હમણાં ક્યારેક ક્યારેક છે ને અમારું લાઇટર કામ નથી કરતું એટલે છે ને બાકસથી ગેસ પેટાવવો પડે ને મારાથી તો પાછું એકવારમાં બાકસ પણ ન પેટે ને સવારમાં મારે પાછું એવું હોય કે કામાક્ષી સૂતીને તા મારું બધું કામ ફટાફટ કરી નાખું. ઉઠીને નાઈ લીધું, કચરો વાળી લીધો, ગોરો ભરી લીધો. હવે ખાલી રોટલી બાકી છે એ પણ હમણાં થઈ જશે. પછી ખાખરી સુધારી નાખી ને રૂમમાં ગઈ ને ત્યાં તો કામાક્ષી બેન જાગી ગયા તા અને એને મચ્છર કરડી ગયા છે ને એ જોવે છે. પણ મચ્છરદાનીમાંથી નહીં હો, અમે રાત્રે બહાર બેઠા હતા ને ત્યાંથી કરડ્યા છે મચ્છર કામાક્ષીને. પછી થોડીક વાર મેં ને કામાક્ષીએ મસ્તી કરી ને બ્રશ કરવા માટે બહાર જ નહોતી આવતી તો પછી મેં એને તેડી લીધી. બહાર આવીને એ તો પાછી બા પાસે વહી ગઈ બોલો. ને વાતુડી પાછી વાતું જ કરે રાખે. બ્રશ તો પછી માંડ માંડ કર્યું. પછી ફટાફટ કામાક્ષીને નવડાવીને તૈયાર કરી ને શ્યામ માટે નાસ્તામાં બ્રેડ શેકી દીધી. શ્યામે પછી નાસ્તો કરી લીધો ને આ દવાવાળો વિડીયો કાલનો છે. કાલ મેં ધરાડ દવા લેવડાવી. આજે હવે સારું છે એટલે ઓફિસે પણ વયા જશે. પછી મેં છાશવાળી રોટલી વઘારી પણ તપેલી મારાથી થોડીક નાની લેવાઈ ગઈ છે. પણ મેં જરાય ઉભરાવા ન દીધી હો છાશને. પછી મેં ને કામાક્ષીએ છાશવાળી રોટલી ખાઈ લીધી ને ટીટોળી આજે કંઈક પરેશાન લાગે છે. હું રૂમમાં બેઠી હતી ને કેવો મને એનો અવાજ સંભળાતો હતો બારીમાંથી. આજે તડકો પણ જોરદાર છે પણ અમારે ખેતરમાં પાણી ચાલુ છે ને તો વાંધો નહીં આવે, ઠંડારક રહેશે. ને કામાક્ષીને આજે બહુ ગરમી છે તે કુંડામાં નાવું છે એટલે બાને કામાક્ષીએ થઈને પહેલા કુંડો ધોઈ નાખ્યો, પછી કુંડામાં પાણી ભરી લીધું ને પછી બે જણા કુંડામાં નાવા આવી ગયા. કામાક્ષીને તો બહુ જ મજા આવતી હતી. ઈ કહે કે મારો નાનો સ્વિમિંગ પુલ થઈ ગયો. બહુ નાયો પણ કામાક્ષી કુંડામાં. હવે ઉનાળામાં કામાક્ષીનું ચાલુ જ રહેશે, થોડાક દિવસે ને થોડાક દિવસે કુંડામાં નાવાનું. ને અમારે છે ને પેલા કુવા પાસે એક મોટો કુંડો હતો, એમાં નાવાની બહુ જ મજા આવતી. પેલા તો ઈ સાજો હતો પણ પછી તૂટી ગયો હતો ને તો કુવામાંથી મેટ નીકળે ને એનાથી છે ને બુરી દેતા, અમુક તિરાડું ને હતી ને ઈ. ને પછી એમાં પાણી ભરતા એટલે પાણી એકદમ પીળું પીળું છે. આ ફોટામાં છે ને હું, ટીનું, મહેક, રુચિ ને કેવટવંશ અમે એટલા છીએ, મામા ફઈના પોરિયા. એ લોકો બધા અહીંયા આવતા ને ત્યારે અમે બધા કુંડામાં નાતા ને એવી મજા આવતી ને. ઈ તો તમે ફોટામાં જોવો જ છો. હવે એ દિવસો પાછા ન આવે, યાદો બનીને રહી ગયા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, જય શ્રી રામ.